Hello friends, myself Amisha Rawal and welcome to Mind Money and Vibes episode number 3. ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ એપિસોડમાં વાત કરી હતી એમ આપણે જીવનને જેવું અનુભવીએ છીએ, સારું કે ખરાબ, એવા જ આપણા વાઇબ્સ બનતા જાય છે. એન્ડ સેકન્ડ થિંગ, જો ઓવરઓલ આપણી વાઇબ્સ સારી છે, આપણે હાઈ વાઇબ્સમાં જીવીએ છીએ, તો આપણે સારા જ લોકો અને સારા જ અનુભવોને આકર્ષિત કરતા રહીએ છીએ. એની સામે જો આપણે લો વાઇબ્સમાં છીએ તો આપણે એવા જ લોકો અને એવા જ અનુભવોને આકર્ષિત કરતા રહીએ છીએ. સો ધ થિંગ ઇઝ, જેટલી સારી વાઇબ્સ એટલી જ સારી લાઈફ. તો હવે સવાલ એ આવે છે કે આપણે આપણી વાઇબ્સને રેઝ કઈ રીતે કરીએ, આપણી વાઇબ્સનું બેલેન્સ કઈ રીતે વધારીએ. તો હવે આપણે એની વાત કરીએ. ફ્રેન્ડ્સ, કોઈ વાર એવું બન્યું છે તમારી લાઈફમાં કે તમે ગુસ્સામાં છો, કંટાળેલા છો, કન્ફ્યુઝ છો, યા કોઈ પ્રોબ્લેમમાં ફસાયેલા છો, તો સીધા ઘરની બહાર નીકળી જાઓ છો. તમે તમારા બાલ્કનીમાં જઈને ખુલ્લી હવામાં ઊભા રહો છો, યા ફિર ગાર્ડનમાં જઈને આટા મારવા માંડો છો, કે પછી તમારી કોલોનીમાં જઈને રાઉન્ડ મારવા માંડો છો. થયું છે ને આવું, રાઈટ? કેમ થયું છે આવું? બીકોઝ નેચર ઓલવેઝ હીલ્સ અસ. એ રીતે તમે કુદરતના સંપર્કમાં આવો છો. જ્યારે તમે ડાઉન વાઇબ્સમાં કે લો ફીલ કરો છો, અનઇઝી છો, એ સમયે તમે ખુલ્લી હવામાં કે સવારના કુમળા તડકામાં કે પછી ગાર્ડનમાં યા ફિર નદી કિનારે બીચ પર જાઓ છો, યુ ફીલ રિલેક્સ્ડ. તમને રાહત થાય છે. તમે તરત જ હેપીનેસ અને પીસના સ્ટેટસમાં આવી જાઓ છો, રાઈટ? કેમ? તો હવે એની વાત કરીએ. બીકોઝ આપણે માણસો પંચ તત્વોના બન્યા છે: પૃથ્વી, જળ, વાયુ, અવકાશ અને અગ્નિ. એ જ રીતે કુદરત પણ પંચ તત્વોથી બન્યું છે. આપણે પણ કુદરતનું જ એક નાનું સ્વરૂપ છીએ. સો જ્યારે આપણે કુદરતના સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપણી અંદરના પંચ તત્વોને ઉર્જા મળે છે, એનર્જી મળે છે, પોષણ મળે છે, અને એને લીધે આપણે તરત જ હાઈ વાઇબ્સમાં આવી જઈએ છીએ. ફ્રેન્ડ્સ, તમને પણ બીચ પર, હિલ સ્ટેશન પર કે જંગલોની વચ્ચે હાઈ વાઇબ્સનો અહેસાસ થાય છે ને? એટલે જ તો ડોક્ટરો પણ હવે આ જ સલાહ આપે છે આપણને. આજકાલ તો જેન ઝીમાં ટ્રેકિંગ અને હાઇકિંગનો ટ્રેન્ડ ખૂબ જ ફેમસ થઈ રહ્યો છે. એની પાછળ પણ આ થિયરી કામ કરે છે. કુદરતના ખોળે, ખુલ્લા આકાશમાં લાખો તારાની નીચે સૂઈ જવાનું, સવારે પહાડોની વચ્ચેથી ઉગતા સનરાઈઝને માણવાનું, જંગલોમાં વૃક્ષોની હારની વચ્ચે કલાકો સુધી ચાલતા રહેવાનું, આ બધું જેનઝીને પણ ખૂબ ગમે છે. એ લોકો પોતાની રીતે, પોતાની સ્ટાઇલથી કુદરત સાથે કનેક્ટ થાય છે, કારણ એમને પણ હાઈ વાઇબ્સનો અહેસાસ થાય છે અહીં. ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમને લો વાઇબ્સ ફીલ થાય, તમે ઘરની બહાર પણ નહીં જઈ શકો, બીજું કંઈ જ નહીં કરી શકો, તો માત્ર એટલું કરો કે તમારા પેટ્સ કે પ્લાન્ટ્સ સાથે કનેક્ટ થાઓ. બીકોઝ એ પણ કુદરતનું એક નાનકડું સ્વરૂપ જ છે ને. જે લોકો ડેઈલી પેટ્સ અને પ્લાન્ટ્સની કેર લે છે, એ લોકો વધુ ખુશ અને હાઈ ફ્રિકવન્સીમાં રહેતા હોય છે. પ્લાન્ટ્સને માટી ખોદવી, ખાતર આપવું કે બીજી કેર લેવી, પાણી રેડવું, આવી નાની નાની વાતથી પણ વાઇબ્સને હાઈ લાવી શકાય. સો ફ્રેન્ડ્સ, વાઇબ્સને રેઝ કરવા માટેના બીજા ઘણા આઈડિયાઝ આપણે નેક્સ્ટ એપિસોડમાં ડિસ્કસ કરશું. ત્યાં સુધી આજના આઈડિયા પર વર્ક જરૂર કરજો. સાથે આપણે એ પણ ચેક કરશું કે વાઇબ્સ ડાઉન કેમ થાય છે. બટ ફ્રેન્ડ્સ, તમે સૌ તમારા એક્સપિરિયન્સ પણ શેર કરો અહીં, કે તમારો મૂડ ઠીક નથી હોતો, વાઇબ્સ લો હોય છે, ત્યારે તમે મૂડ ઠીક કરવા કે વાઇબ્સને હાઈ કરવા માટે કયા આઈડિયાઝ અપનાવો છો. સો બાય ફ્રેન્ડ્સ, keep smiling and keep sharing your experiences.
See you for the next episode of Mind, Money and Vibes.